વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવમાંથી પ્રતિમાનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવતા કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરના શાસકો માત્ર ફોટો પડાવવામાં જ રસ દાખવતા હોય તેવું છાસવારે સપાટી પર આવવા પામ્યું છે. અગાઉ પણ ઘણી વખત સ્વચ્છતા અભિયાન કરી જાડું પકડી માત્ર ફોટો પડાયો છે. જો કે ખરેખર તો સાફ સફાઈ થતી નથી. હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો સાથે લોકોની આસ્થા અને શ્રદ્ધા અતૂટ હોય છે. આવી જ આસ્થાની શ્રદ્ધા સાથે દશા માતાજીના વ્રતની ઉજવણી અને ગણેશ ઉત્સવ ભક્તો મનાવતા હોય છે અને પ્રતિમાઓનું વિસર્જન કરતા હોય છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્ર દ્વારા શહેરના કુદરતી તળાવમાં પ્રતિમાના વિસર્જન પર પ્રતિબંધ લાદી ભાવિક ભક્તો માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જો કે તેની માવજત કરવામાં તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. આ વર્ષે દશા માતાજીના વ્રતની ઉજવણી કર્યા બાદ ભક્તો દ્વારા માતાજીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું હતું. તેવી જ રીતે ગણેશજીની પ્રતિમાઓનું પણ ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. જે બાદ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે આ કૃત્રિમ તળાવની સાફ સફાઈ કરવી જોઈએ તે પ્રકારે થઈ નથી. જેના કારણે આજે પણ નવલખી કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓ જે છે તે હાલતમાં જોવા મળી છે. જેના કારણે વિસ્તારના કાઉન્સિલરે કોર્પોરેશનના તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. કાઉન્સિલર બાળુ સુરોએ દુઃખની લાગણી વ્યક્ત કરી વિસર્જિત થયેલી પ્રતિમાનું ફરીથી દરિયામાં વિસર્જન થાય તે માટે યોગ્ય સફાઈની કરવાની માંગણી કરી હતી. અઢી મહિનાથી ઉપર વધારે સમય થઈ ગયો તો પણ તમે જોઈ શકો જે વિસર્જન થયા પછી જે તલાવ હોય, કૃત્રિમ તલાવ, નવલાખીનો તલાવ હોય કે વડોદરા શહેરના ઇતર જે તલાવો છે, 5-6 તલાવમાં જે મૂર્તિનું વિસર્જન થાય, જે મૂર્તિઓ અંદર હજુ એ જ પરિસ્થિતિમાં છે, એ જ હાલતમાં છે ને જોઈને આપણને દુઃખ થાય કે હિન્દુ સમાજ માટે ખૂબ ગંભીર બાબત કહેવાય કે એનો નિકાલ કરવાનો હોય. કોર્પોરેશનની આ તમામ જવાબદારી આવે કે વિસર્જન થાય પછી 10-15 દિવસ પછી એને ડમ્પર લાવીને કંઈ એ કરીને બહાર લઈ જવાના હોય, જંબુસર લઈ જવાના હોય, દરિયામાં એને વિસર્જન કરવાના હોય. પણ તમે જોઈ શકો આ વર્ષે કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓએ એવું કામ નથી કર્યું અને આજે આપણે તલાવ પાસે ઊભા છે, તલાવની અંદર ગણેશજીની મૂર્તિ હજુ દેખાય છે. એટલે કેટલી ગંભીર બાબત કહેવાય.